તો કેમ છો દર્શક મિત્રો ફરીથી નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આપણે હાજર થઈ ગયા છીએ। થંબનેલ જોઈને આપ સમજી જ ગયા છો કે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કરમોડી। કરમોડી એટલે એવું કહેવાય કે શિંગડાનું થતું કેન્સર, એક પ્રકારનું કેન્સર, બરાબર। બધાએ નામ સાંભળ્યું છે, ઘણા લોકો એને કંબોઈ કહેતા હોય છે, કરમોડી તો ઓળખતા જ હોઈએ છીએ બધા, પણ આના વિશે બધા જોડે એટલી માહિતી નથી। બધાને એટલી ખબર છે કે થઈ જાય છે, પણ આજે આપણે વાત કરીશું કેમ થાય છે, ના થાય એના માટે શું કરવું જોઈએ, થઈ જાય તો શું કરવું જોઈએ, શું સાવચેતી રાખવી જોઈએ, થઈ ગયા પછી શું સંભાળ રાખવી જોઈએ અને કેમનું મટાડી શકાય, મટાડવા માટેના ઉપાયો શું છે, આવા જ તમામ પ્રશ્નોના જવાબ। નમસ્કાર, હું છું ડૉક્ટર ભૌમિક પંચાલ, આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ। સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર। તો ચાલો સમય ના બગાડતા વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, તમને બધાને ખબર જ હશે કે જેમ સ્ત્રીઓ પોતાને શણગારવા માટે આભૂષણોનો યુઝ કરે, જ્વેલરીનો યુઝ કરે, તેમ પશુઓનો શણગાર, તેનો શ્રૃંગાર એટલે કે પશુઓના શિંગડા ઉપરથી તેને ઓળખવામાં આવતા હોય છે, તેને સુંદરતા તરીકે ઓળખવામાં આવતા હોય છે, તેને આભૂષણનું કામ કરતા હોય છે તેના શિંગડા। તો જે પશુના શિંગડા સરસ હોય તે દેખાવમાં ખૂબ જ અટ્રેક્ટિવ લાગે છે। એમાં પણ જો એમાં આપણો કાંકરેજ બળદની વાત કરીએ, કાંકરેજ પ્રજાતિની બ્રીડની વાત કરીએ, તો કાંકરેજ કે જેને વાઢિયારા કહેતા હોય છે, તો એટલી દેખાવમાં ખૂબ સરસ લાગતી હોય છે। આ બધી બ્રીડ્સ છે કે જેમાં શિંગડા છે તો ઓબ્વિયસલી કેન્સર થવાની શક્યતા વધારે રહેશે। આખા ભારતની વાત કરીએ તો પણ સૌથી વધારે શિંગડાનું કેન્સર જોવા મળે છે આપણા કાંકરેજ બળદની અંદર, કાંકરેજ બ્રીડવાળા પશુની અંદર, એવું કહી શકાય। મિત્રો, કેન્સર થવાનું કારણની વાત કરીએ તો શું હોઈ શકે? આપણને બધાને ખબર જ છે કે કાંકરેજ દેખાવમાં એટલા ખૂબ જ સુંદર લાગતા હોય, અટ્રેક્ટિવ લાગતા હોય, તો શું કરતા હોય છે બધા કે પશુઓ એના શિંગડા હોય એના ઉપર ઓઇલ પેન્ટ લગાવે, જાતભાતના કલર લગાવશે, સ્ટીકર્સ લગાવશે, રેડિયમ લગાવશે, બીજી બી ઘણી બધી વસ્તુઓ છે જેમ કે ઓઇલ લગાવી દેતા હોય છે ને કંઈ પણ કે જે નેચરલ નથી, કુદરતી નથી, અપ્રાકૃતિક છે, એવી વસ્તુઓ જ્યારે શિંગડા ઉપર લગાવવામાં આવે ત્યારે હોર્ન કેન્સર થવાની શક્યતા રહેતી હોય છે। બીજું કે જીનેટિક પણ છે કે જો એના ફાધર અથવા મધરમાં હોય તો પણ પશુમાં રોગ તો ના કહી શકાય કે ટ્રેટ કે તે આવી શકે છે, અને બીજા પણ ઘણા બધા કારણો હોઈ શકે કે જેનાથી આ હોર્ન કેન્સરની શક્યતા રહેતી હોય છે। ખાસ કરીને જોઈએ તો ગાય અને ભેંસ, એમાં જે ગાય વર્ગ છે કે જે ગાય કે બળદ, એની અંદર આ વધારે જોવા મળતું હોય છે કમ્પેરિઝન ટુ બફેલો। ભેંસની અંદર આ વધારે જોવા મળતું નથી। આ કેન્સર ફક્ત ને ફક્ત ગાય પ્રજાતિની અંદર જ વધારે પડતું જોવામાં આવે છે। જવલ્લે જ કોઈક વખત કોઇન્સિડન્ટલી ભેંસની અંદર જોવા મળતું હોય છે। તો મિત્રો, હવે વાત કરીએ કે લક્ષણો, હોર્ન કેન્સર થયું છે, કરમોડી થઈ ગઈ છે, તેના લક્ષણો કઈ રીતે ખબર પડે? તો શરૂઆતમાં જોશો તો કેવું ખબર પડશે કે પશુ જે ભાગ ઉપરનું શિંગડું અફેક્ટેડ થયું છે, જે ભાગનું શિંગડું જેને અસર લાગવાની શરૂ થઈ છે કેન્સરની, તો એ ભાગને એ સાઈડના જે માથું છે, ખોપડી છે, એ ભાગને દિવાલ ઉપર ઘસવાનું શરૂ કરશે, એ પગથી એ ભાગને ખંજવાળવાનું શરૂ કરશે, એ સાઈડનું જે નાક છે તેની અંદરથી પ્રવાહી આવવાનું શરૂ થશે, એ ભાગને જે આગળ ખીલ્લો કે જેની જોડે પશુને બાંધ્યું હોય ત્યાં એ માથું ઘસવાનો ટ્રાય કરશે। આવા પ્રાથમિક ચિહ્નો કે લક્ષણો હશે કે જેનાથી ખ્યાલ આવે કે હવે આને કંઈક થઈ રહ્યું છે। થોડુંક બીજા સ્ટેજમાં શું થશે કે પશુનું જે શિંગડું જે અફેક્ટ થયેલું છે, જે ઘવાયેલું છે કે જેને અસર થઈ છે કેન્સરની, એ શિંગડું ધીરે ધીરે એના મૂળ સ્વરૂપમાંથી નીચે ઢળવા લાગશે। એની પ્રાકૃતિક જે ઓરિજિનલ પોઝિશન હશે તેમાંથી એ પોઝિશન ચેન્જ કરીને નીચેની તરફ વળવા લાગશે। એક સમય એવો આવશે કે જે નીચેની ચામડી છે એ ચામડી જોડેથી શિંગડું ધીરે ધીરે છૂટું પડવા લાગશે, ચામડી ફાટવા લાગશે, ત્યાંથી અસહ્ય દુર્ગંધ આવે, ચીકણું પ્રવાહી નીકળે, લોહી પણ નીકળી શકે, કાળાશ પડતું પ્રવાહી નીકળી શકે, પાક પરું નીકળી શકે। જો ધ્યાન આપવામાં ના આવે, પશુ રખડતું ફરતું હોય, કોઈની અટેન્શન ના હોય, તો એ ભાગ ઉપર જંતુ જીવડા પડીને અંદર જે મેગટ્સ પડી જતા હોય, આ લેવલ સુધી આ વસ્તુઓ થઈ શકતી હોય છે। ત્યારે પરફેક્ટ આપણને આઈડિયા આવી જ જાય કે આ પશુને હોર્ન કેન્સર થયેલું છે। તો આ છે એના લક્ષણો કે જેનાથી તમને આઈડિયા આવશે કે આને કરમોડી થઈ છે। આવું થાય તો તરત તમારે એ પશુને ઓળખીને નજીકના અધિકૃત ઓથેન્ટિક રજિસ્ટર્ડ વેટેનરી ડૉક્ટરને બતાવવું, બરાબર। હવે વાત કરીશું ડાયગ્નોસિસ એટલે કે નિદાન। આ રોગનું નિદાન કેમનું કરવું? તો સિમ્પલ, મેં કીધું કે શરૂઆતમાં જ્યારે તમને એવું લાગે કે ઢળાવ થવાનો શરૂ થયો છે, શિંગડું તેની મૂળ પોઝિશન ઉપરથી બીજી દિશા તરફ ભટકી રહ્યું છે કે વળી રહ્યું છે કે નમી રહ્યું છે, શું કરવાનું છે કે લોખંડ જેવી કોઈ જાડી વસ્તુ લેવાની અને શિંગડા ઉપર મારવાની।
તેનાથી જો શિંગડું ઓકે હશે, નોર્મલ હશે, તો એકદમ ભરેલો અવાજ આવશે, પોલો અવાજ નહીં આવે. પરંતુ જો હોર્ન કેન્સર હશે, કરમોડી હશે, તો અંદરથી પોલાણવાળો બોદો અવાજ, જેને કહેવાય કે અંદર કંઈક ભરાયેલું હોય, પાકી ગયું હોય ને જે અવાજ આવે, બોદો અવાજ જેને કહેવાય, એ પ્રકારનો અવાજ એને લોખંડથી જોરથી શિંગડા ઉપર મારવા પરથી આવશે. બીજા બધા જેમ મેં લક્ષણો જણાવ્યા એ પ્રમાણેના લક્ષણો. આટલું જણાય તો નજીકના અધિકૃત પશુ ચિકિત્સક સાહેબને બોલાવીને એકવાર તરત જ આ પશુને બતાવી લેવું. આ પશુને બતાવી લેવાથી જ આપણને ખબર પડશે કે આને હોર્ન કેન્સર છે કે નહીં. તે ડૉક્ટર દ્વારા એનું નિદાન કરવામાં આવતું હોય છે. વાત કરીશું મિત્રો નિદાન થયા પછી સારવારની. તો સારવારમાં તો વાત કરીએ તો આની કોઈ સારવાર નથી જેનાથી પાછું પોઝિશનમાં આવી જાય. બરાબર, ફક્ત એક જ વસ્તુ છે જે પોસિબલ છે કે જે છે સર્જરી, શસ્ત્રક્રિયા. જે પણ શિંગડું અફેક્ટેડ છે, જે શિંગડામાં તકલીફ છે, ડૉક્ટર સાહેબશ્રીને બોલાવીને એ શિંગડું બતાવીએ એટલે એમને ખ્યાલ આવી જ જતો હોય છે કે હોર્ન કેન્સર છે. એટલે એ શિંગડાને ચામડી ચીરીને બને એટલું નીચે જઈને હેક્સો બ્લેડથી, ક્લચ વાયરથી કે કોઈપણ રીતે બોન કટરથી એ શિંગડાને કાઢી નાખવામાં આવે છે અને ત્યાં એ ભાગ ઉપર ટાંકા લઈ આવવામાં આવે છે. અને આ રીતે એ અફેક્ટેડ જે તકલીફવાળું શિંગડું છે એને દૂર કરીને કેન્સરને શરીરની અંદર ઉતરતું બચાવી શકાય છે. ફક્ત ને ફક્ત આ જ રસ્તો છે કે જેના દ્વારા હોર્ન કેન્સરથી મુક્તિ મેળવી શકાય છે. તો શસ્ત્રક્રિયા એ એક જ પ્રક્રિયા છે કે જેના દ્વારા હોર્ન કેન્સરથી પશુને બચાવી શકાય છે. બીજો કોઈ એવો રસ્તો નથી કે દવા આપવાથી આ વસ્તુ મટી જશે. સર્જરી થઈ ગઈ હોર્ન કેન્સરની સારી એવી, તો પછી સર્જરી પછી ડૉક્ટર તો એમનું કામ કરીને જતા રહેતા હોય છે. એક ડૉક્ટર તરીકે આ વાત તો હું તમને ખાસ કહેવા માંગીશ કે પશુને બચાવવું એ ફક્ત ડૉક્ટરનો રોલ નથી. ડૉક્ટર એને બચાવવા માટે એમનો મેક્સિમમ એફર્ટ્સ આપી દેશે, મતલબ કે સર્જરી બેસ્ટમાં બેસ્ટ વર્લ્ડ ક્લાસ સર્જરી કરી દેશે. પણ સૌથી વધારે અગત્યની વસ્તુ છે એના માલિકની કાળજી, પશુ માટે કેટલું ધ્યાન રાખે છે તે. દરેક પશુપાલકોને મારી નમ્ર વિનંતી છે કે પશુને સર્જરી પછી જે સાચવવાનું છે, સિઝેરિયન કર્યું હોય, હર્નિયા કર્યું હોય, રૂમેનોટોમી કરી હોય, આવી ઘણી પ્રકારની સર્જરી આવી છે. કોઈ પણ સર્જરી ડૉક્ટર તો એમનું 100% બેસ્ટ જ કરતા હોય છે, પણ સૌથી વધારે ધ્યાન રાખવાનું હોય છે એના પશુપાલકે, એના જે પશુના માલિક છે એ મિત્રોએ શું કરતા હોય છે કે ધ્યાન રાખે ના રાખે, હલકામાં લઈ લે તો પશુને તકલીફ પડતી હોય છે અને પછી પશુ જીવ ગુમાવી પણ દેતું હોય છે. તો અગત્યની વાત કરીશ કે આમાં શિંગડું કાઢીને ટાંકા લઈ લીધા ડૉક્ટરે, એના પછી પશુપાલકે શું ધ્યાન રાખવું તેના વિશેના અગત્યના મુદ્દા. તો સૌથી પહેલાં તો આપણે એ વાત કરીશું કે જે જગ્યા પર ટાંકા લીધા છે ત્યાં રેગ્યુલરલી ડૉક્ટરને પૂછી લેવાનું કે કઈ રીતે ટાંકાને સાફ રાખવા, ડ્રેસિંગ કરવું અને સાફ સફાઈ રાખવી, અને કંઈ ઉપર લગાવવા આપ્યું હોય ટ્યુબ હોય કે કંઈ પાવડર તો એ કઈ રીતે લગાવો, ખાવા પીવામાં દવા ગોળી આપી હોય તો એ કઈ રીતે આપવી, એ પહેલાં તો ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ કે પશુ જે જગ્યાએ ટાંકા લીધા છે ત્યાં થોડી ખંજવાળ આવશે, કારણ કે રૂજ વળતી હોય ત્યારે ખંજવાળ આવે. પશુ ખંજવાળીને ટાંકા તોડી ના નાખે, ચામડી ચીરી ના નાખે, એકાદો ટાંકો ખુલી ના જાય, એ ધ્યાન પશુપાલકે રાખવાનું છે. જ્યારે પણ તકલીફ જણાય તો ડૉક્ટરને બોલાવીને ફરીથી એ વસ્તુ બતાવીને એનું નિદાન કરાવી લેવું. પશુને જો એ ભાગ ઉપર પાણી, પાક, પરુ, ચેપ આવું કશું લાગે તો એ પશુપાલકની જવાબદારી છે કે એનું ધ્યાન રાખે, એ જગ્યા ઉપર યોગ્ય દવા લગાવી દેવી. ઘણી વખત એટલું ધ્યાન નથી રાખતા હોતા કે એ ભાગ ઉપર જીવડા પડી જાય છે ત્યાં સુધી માલિકનું ધ્યાન નથી હોતું, તો એ ભાગ ઉપર જીવડા ના પડે એનું પણ ધ્યાન રાખવું. યોગ્ય સાફ સફાઈ એ જગ્યા પર રાખવી. જે 12-15 દિવસ કીધા હોય, 12 થી 15 દિવસ લાગતા હોય, એ 12 થી 15 દિવસ સુધી ધ્યાન રાખીને ટાંકાને સાચવવા, અને ટાંકા સચવાયા પછી જ્યારે રૂજ વળી જાય ગાની અંદર તો પશુપાલકની, પશુના જે માલિક છે એમની જવાબદારી છે કે યાદ કરીને ડૉક્ટર સાહેબને બોલાવીને ટાંકા તોડાવી લેવા. બરાબર, ટાંકા તોડાવી લીધા પછી તમે ફ્રી છો, પછી એ ભાગ ઉપર બહુ કંઈ કરવાની ચિંતાની જરૂર નથી. આટલું ધ્યાન જો તમે રાખી લેશો ને તો તમારું પશુ જરૂરથી બચી જશે ને આમાંથી મુક્તિ મેળવી શકશે. ઠીક છે, તો મિત્રો આ થઈ ગઈ કરમોડી વિશેની તમામ માહિતી. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે ને લાઇક કરી દો યાર. આશા રાખું છું કે આ વિડીયોમાં એટલીસ્ટ 300 થી 400 લાઇક્સ તો થવી જોઈએ. ખબર ના પડે તો કોમેન્ટ બોક્સમાં પૂછી લો, કોઈ પણ પ્રશ્ન હોય તો. નવા આવ્યા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. જો નવા હો તો સબસ્ક્રાઈબ અત્યારે જ કરી દો. યસ, પ્રેસ ધેટ રેડ બટન. ઓકે, લાલ બટન દબાવીને જજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી તમને આવી અવનવી માહિતી ગુજરાતી ભાષામાં તમારી સમજાય એવી ભાષામાં તમને મળતી રહે. હું આવા જ પશુપાલનને લગતા વિડીયો ગુજરાતીમાં બનાવતો હોઉં છું. બસ આટલું જ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. બીજે ક્યાંય શેર કરવા જેવું લાગે જે માહિતી તો શેર કરી દેજો લિંકને બીજા મિત્રો સુધી.
આ રીતે જ મળતા રહેજો. નવા વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.